આજે અખાત્રીજ એટલે આદિવાસી સમાજનો એક તહેવાર। ત્યારે નસવાડી તાલુકાના પાચંબા ગામના ખેડૂતો અખાત્રીજ નિમિત્તે પ્રકૃતિને પૂજા કરી નવી ખેતીના કામમાં જોતરાઈ રહ્યા છે। આવો જોઈએ એ પ્રકૃતિ પૂજનારા અનદેવોના અખાત્રીજના દ્રશ્યોને। આદિવાસી સમાજમાં અખાત્રીજ એટલે એક તહેવાર કહી શકાય આપણે કે જ્યારે બી આદિવાસી સમાજના મોટાભાગે ખેતી પર નિર્ભર હોય છે। તો ખેતી કરવા માટે અમારા પૂર્વજો જ્યારે આગળ કોઈક એવું યંત્ર નહોતું કે આ સમય જોઈ શકાય, તો એક સૂર્યના ચંદ્રને જોઈને આ જે સમય નક્કી કરી અખાત્રીજના દિવસે એ ખેતરને તૈયાર કરવાની શરૂઆત કરતા હોય છે। ત્યારે સૌપ્રથમ પોતાના જે બેલી છે એ બળદને નેવડા ધોઈને તૈયાર કરતા હોય છે। બળદ તૈયાર કર્યા પછી હળ લાકડું બધું લઈને અને ખેતરમાં જે એનું ભૂમિ માતાનું પૂજન કરે છે અને નવા વર્ષમાં સારું થાય એની પ્રાર્થના સાથે એ પોતાના ખેતરને જોતવાનું કામ શરૂ કરી દે છે। અને અખાત્રીજથી જ ખેતીની શરૂઆત એટલે ખેડૂતો માટે નવું વર્ષ, નવું પાક લેવા માટેનું નવું વર્ષ એવું બી કહી શકાય। અને જેનાથી આગળના વર્ષના જે ચોમાસા પહેલાં પોતાનું ખેતર તૈયાર કરી દે અને નવી ખેતીની તૈયારી કરી દેતા હોય છે। ખેતી માટેનું નવું વર્ષ ખેડૂત માટે એટલે અખાત્રીજ। પહેલાં ખેતી માટે સંસાધનો નહોતા, જે તે સમયે ખેડૂત પોતાના બળદ છે નવરાઈ ધોરાઈ પોતાના ઓજારોને પૂજા કરી ધરતી માતાની પૂજા કરે છે અને ખેર માટે નવી ખેતી તૈયાર કરવા માટે શરૂઆત કરે છે અખાત્રીજના દિવસે। અને આજથી નવી ખેતીની શરૂઆત થાય છે। અમે ધરતી માતાને વિવેક કરી પૂજન કરી અને નવી ખેતીની શરૂઆત કરી છે। ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો। સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો। મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો।